જેમને પકડવા જોઈએ એવા એમએલએ કે જેમના પર બળાત્કારની ફરિયાદ છે હજુ સુધી પકડાયા નથી, તેમજ કેટલાઓ લોકો એવા છે, ઉદ્યોગપતિઓ એવા છે, ચીટર્સ ભાજપમાં એવા છે જેમની ધરપકડ થતી નથી। પાછળના ઘણા દિવસોથી આપ જોઈ રહ્યા હશો કે ચૈતર વસાવાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ હોય કે પછી કોંગ્રેસના અનંત પટેલ જ કેમ ના હોય, ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના નેતા હોવા છતાં પણ આદિવાસી માટે કોઈ પણ પક્ષના જે નેતાઓ છે, આદિવાસી નેતાઓ છે, એ હર હંમેશ આગળ આવતા હોય છે। મનસુખ વસાવા આદિવાસી નેતા છે, તો પણ જો આદિવાસીઓ સાથે કંઈક ખરાબ થાય છે તો એ સમર્થનમાં પણ સાથે ઊભા રહે છે અને વિરોધમાં પણ તેઓ હોય છે। એટલે કે આદિવાસી નેતાઓ જો આદિવાસી સમાજ પર કંઈ બીના બને છે તો એ પછી આમ આદમી પાર્ટી ન હોય, ભારતીય જનતા પાર્ટી ના હોય કે પછી કોંગ્રેસના અનંત પટેલ જ કેમ નથી, આ ત્રણેય પક્ષના નેતાઓ પોતાના સમાજ માટે આગળ આવતા આપણે હર હંમેશ જોયા છે। આજે આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે। નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત ધરપકડ કર્યા બાદ જે ચૈતર વસાવાના સમર્થકો છે, એમના પાર્ટીના આગેવાનો છે, એમની પાર્ટીના નેતાઓ છે, એમની પાર્ટીના કાર્યકર્તાઓ છે, જનમેદની સાથે રાજપીપળા ઉમટી પડ્યા હતા, કારણ કે તેમને રાજપીપળા લઈ જવામાં આવ્યા હતા। એમના વકીલ એટલે કે ગોપાલ ઇટાલિયાને ક્યાંક ને ક્યાંક કોર્ટમાં જતા અટકાવવામાં આવ્યા હતા। કોર્ટમાં જતા અટકાવવાની સાથે ગોપાલ ઇટાલિયાએ હાજર જ્યાં પોલીસ કર્મચારીઓ હતા એમને પૂછ્યું કે ભાઈ તમે વકીલને કેમ રોકી રહ્યા છો, ત્યારે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ એમ કહે છે કે અમને ઉપરથી ઓર્ડર છે। ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે જો વકીલને કોર્ટમાં નહીં જવા દો અને જો તમારી પાસે એવો પરિપત્ર હોય તો મને બતાવી આપો કે ભાઈ વકીલ કોર્ટમાં નહીં જઈ શકે। ગોપાલ ઇટાલિયા સિવાય જે સ્થાનિક વકીલો હતા તેમને પણ ક્યાંક ને ક્યાંક કોર્ટમાં જવાની પરવાનગી નહોતી આપવામાં આવી। આ બધું થયા પછી, રકઝક થયા પછી ગોપાલ ઇટાલિયાને કોર્ટમાં જવા દેવામાં આવ્યા। એના પછી ચૈતર વસાવાને મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ વડોદરા ખસેડવામાં આવ્યા। એના પછી તેમને સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યા। સેન્ટ્રલ જેલ ત્યારે મોકલવામાં આવ્યા વડોદરા પણ ચૈતર વસાવાના જેટલા પણ સમર્થકો છે, આગેવાનો છે, એમના ચાહકો છે, બધા જ ત્યાં ઉમટી પડ્યા હતા। એમ કહીએ કે આખો આદિવાસી સમાજ ત્યાં ઉમટી પડ્યો હતો તો પણ કાંઈ નવાઈની વાત નથી। હવે જોવાનું એ છે કે અનંત પટેલ જે આમ તો કોંગ્રેસના આદિવાસી નેતા છે, અનંત પટેલ પણ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાના સમર્થનમાં છે। આદિવાસી નેતાઓની એક વાત ચોક્કસ હોય છે, પછી મનસુખ વસાવા હોય, એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના નેતા છે અને અનંત પટેલ કોંગ્રેસના નેતા છે। આ ત્રણેય અલગ અલગ પક્ષના નેતાઓ છે, પરંતુ સમાજ ઉપર કંઈક બીના બને, સમાજ ઉપર વાત આવે તો સમર્થનમાં પણ આ સાથે હોય છે અને વિરોધમાં પણ આ તમામ લોકો સાથે હોય છે। એટલે સમાજ ઉપર જો વાત આવે છે તો આ પક્ષ જોતા નથી પરંતુ સમાજને જુએ છે। એવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર આદિવાસીના ત્રણ નેતાઓ છે। અનંત પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી ચૈતર વસાવાના સમર્થનમાં એમને કહ્યું છે કે ભાઈ આ રીતે અમારા ચૈતર વસાવા કોઈ પણ કામ કરે તેવું લાગતું નથી। હવે અનંત પટેલ શું બોલી રહ્યા છે અને કેવી રીતે કોંગ્રેસના નેતા હોવા છતાં પણ કોંગ્રેસની આખી વિચારસરણી અલગ છે। કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા કોઈ દિવસ માંગતું જ નહોતું અને ભવિષ્યમાં કરે તો એ ખબર નથી, પરંતુ ગઠબંધન નથી કરતું। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ વિધાનસભાની પેટા ચૂંટણી વિસાવદરની કડીમાં હતી ત્યારે શક્તિસિંહ ગોહિલે ચોખ્ખું ના પાડી દીધું હતું કે અમારે કોઈ પાર્ટી સાથે ગઠબંધન નથી કરવું, પરંતુ નેતા અનંત પટેલ જે કોંગ્રેસના છે અને એ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા માટે આગળ આવ્યા છે, એમના સમર્થનમાં છે, એટલે સમાજ માટે આગળ આવ્યા છે એવું આપણે કહી શકીએ। શું બોલી રહ્યા છે અનંત પટેલ, સાંભળો મારી સાથે। ચૈતર વસાવાની જે રીતે ધરપકડ કરવામાં આવી છે, તદ્દન ગેરકાયદેસરની રીતે ધરપકડ કરવામાં આવી છે। જ્યારે એમની ધરપકડ કરવામાં આવી ત્યારે કોઈ અરજી કે એફઆઈઆર લોન્ચ કરવામાં ન આવી હતી અને એમણે જ્યારે ફરિયાદ સામે પક્ષે કરવામાં આવી ત્યારબાદ એમની ધરપકડ કરવામાં આવી। આ રીતની ધરપકડ એ ભાજપ એ પોતાની આદિવાસી વિરોધી માનસિકતા છતી કરે છે। જેમને પકડવા જોઈએ એવા એમએલએ કે જેમના પર બળાત્કારની ફરિયાદ છે હજુ સુધી પકડાયા નથી, તેમજ કેટલાઓ લોકો એવા છે, ઉદ્યોગપતિઓ એવા છે, ચીટર્સ ભાજપમાં એવા છે જેમની ધરપકડ થતી નથી। ચૈતર વસાવાની ધરપકડ એ ભાજપની માનસિકતા આદિવાસી વિરોધીની છે એ છતી કરે છે। અમે એનો ઘોર વિરોધ કરીએ છીએ અને મારા સાથી ધારાસભ્યને અમે સમર્થન કરીએ છીએ। આવનારા દિવસમાં જો એને છોડવામાં ન આવે તો અમે જન આક્રોશ રેલી
અને ન્યાય યાત્રા જેવી રેલી કરતા અચકાઈશું નહીં. ભાજપના આદિવાસી નેતા કેમ નથી બોલતા? ભાજપના આદિવાસી નેતા કઠપૂતળી બની ગયા છે ભાજપની, અને જો એ બોલે તો એમને ભવિષ્યમાં ટિકિટ ન મળે એવા ડરને કારણે એઓ બોલતા નથી. પરંતુ અમે સૌ ચેતરભાઈની સાથે છે. જે પણ ભાજપ જે આદિવાસી વિરોધી કામો કરી રહ્યા છે અને જે પણ એક્ટિવિસ્ટો અવાજ ઉઠાવી રહ્યા છે, અમે એમની સાથે છે. અને જ્યાં સુધી અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે જે પણ લડશે અમે એની સાથે રહીશું.